આગળ વાત કરીએ પાટણની પાટણ એચએનજીયુમાં નબીરાઓની દારૂ પાર્ટીનો સખત વિરોધ થઈ રહ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈ ભૂખ હડતાલ કરશે। જવાબદાર સામે ફરિયાદ ન નોંધાતા વિરોધ કરાશે। ધારાસભ્યની ભૂખ હડતાલને લઈ પોલીસ પણ સતર્ક બની છે। યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે, તો વહીવટી વિભાગ પરિસરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે। તો પાટણ એચએનજીયુ કે જ્યાં નબીરાઓએ દારૂ પાર્ટી કરી હતી તેનો વિરોધ સખત થઈ રહ્યો છે અને હવે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે, ભૂખ હડતાલ કરશે। કિરીટ પટેલ અને એનએસયુઆઈ દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે, વિરોધ કરવામાં આવશે। જેટલા પણ જવાબદાર છે આ તમામ સામે ફરિયાદ ન નોંધાતા વિરોધ કરાશે। તો ધારાસભ્યની ભૂખ હડતાલને લઈ પોલીસ પણ સતર્ક બની છે। યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। વહીવટી વિભાગ પરિસરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે। સંવાદદાતા અખ્તર જોડાઈ ગયા છે। અખ્તર, એક તરફ એચએનજીયુમાં નબીરાઓએ દારૂ પાર્ટી કરી હતી અને તેનો સખત વિરોધ થઈ રહ્યો છે। હવે ધારાસભ્ય અને એનએસયુઆઈ ભૂખ હડતાલ કરશે, તેઓ પણ મેદાને છે। જી અખ્તર, પાટણ એચએનજી યુનિવર્સિટીની અંદર જે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની જે સમગ્ર ટીમ છે તે અને તેના વિદ્યાર્થીઓ છે એ લોકોએ આજે પ્રતિક ભૂખ હડતાલ પર જે યુનિવર્સિટીના જે વહીવટી વિભાગ છે તે જગ્યાએ આજે બેસવાની છે અત્યારે, પરંતુ બેસવા પહેલા જે છે તે આખું ગ્રાઉન્ડ છે તે પોલીસ છાવણીના અંદર જે ફેરવાઈ ગયું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ વાત કરવામાં આવે કે જે કિરીટ પટેલ છે જે ધરણા જે કરવાના છે કે જે થોડાક સમય પહેલા જ જે બાસ્કેટબોલ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલની જે ગેમ રમવામાં આવી હતી, જે જગ્યાએ તે ખેલાડી છે તે દારૂ પીતા જે ઝડપાયો હતો ને તેના ઉપર કોઈ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં નહોતી આવી, તે મુદ્દે અને જે વિદ્યાર્થીઓને જે ગેરરીતિ જો થતી હોય અને વિદ્યાર્થીઓ બાબતે જે પણ જાતના કોઈ પણ જે પ્રશ્નો હલ ના થતા તે બાબતે આજે કિરીટ પટેલ અને એનએસયુની સમગ્ર ટીમને વિદ્યાર્થીઓ જેટલા જે 500 લગભગ 300 થી 400 વિદ્યાર્થીઓ તેમને જોડાવાના છે અને ટૂંક જ સમયના અંદર તે ધરણા પ્રદર્શનનો હાલતો કાર્યક્રમ થવાનો, પરંતુ તે પહેલા જે કહી શકાય કે પાટણની પોલીસ છે, બી ડિવિઝન, એસઓજી, એલસીબી અને ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। જી અખ્તર, જોડાવા બદલ આભાર આપનો।